છે? તો કે જે પુરુષ કરે છે એ આપણે કરી લઈએ તો આપણે સશક્ત થઈ ગયા. તો પુરુષ છે એ હવાઈ જહાજ ઉડાડે છે તો આપણે હવાઈ જહાજ ઉડાડી દઈએ તો આપણે થઈ ગયા. પુરુષ છે એ બુલેટ ચલાવે છે તો આપણે ચલાવી લઈએ તોય થઈ ગયા. પુરુષ છે એ પેન્ટ શર્ટ પહેરે છે આપણે પહેરી લઈએ થઈ ગયા. પુરુષ છે એ દારૂ પીવે છે, સ્મોકિંગ કરે છે, આપણે કરી લઈએ એટલે હવે આપણે ના સમવડી થઈ ગયા. તો સશક્તિકરણ છે એ હું એમ નથી કહેતો કે સ્ત્રીઓને આપણે દબાવી રાખીએ એ યોગ્ય છે, એ તો અયોગ્ય જ છે. પણ મામલો છે એ સ્ત્રી પુરુષનો છે જ નહીં, મામલો છે એ માનવનો છે. સ્ત્રી એક માનવ છે, પુરુષ એક માનવ છે. જે સંવેદના કે જે લાગણીની અપેક્ષા એક પુરુષની છે એ જ છે એ સ્ત્રીની છે. એ સમજાઈ જશે કારણ કે એ માનવ છે. તો કોઈ એક જાતિ વિશેષને સશક્તિકરણ કરવાની વાત નથી. વુમન એમ્પાવરમેન્ટ કરવાની વાત નથી, હ્યુમનનું જ એમ્પાવરમેન્ટ કરવાની વાત છે. માણસને જ એમ્પાવર કરવાની જરૂર છે. એ જ માયકાંગલો થઈ ગયો છે. એ આવા ઘણા બધા પોતાના માન્યતાઓથી ગ્રસિત થઈ પીડાય છે અને સમાજે એને વિપરીત છે, જે એની શક્તિને બહાર આવવા દેવા માંગતો નથી. તો એક તો જે તે શ્રમિક વર્ગ છે એ શ્રમિક વર્ગમાં કામ કરતો એક વ્યક્તિ અને ઉપરથી સમાજકૃત જે રચના છે એ બે એને છે એ એના વિકાસમાં રોકે છે. એમાં મોટો ફાળો છે એ વ્યક્તિનો છે. એ વ્યક્તિ પોતે છે એ કંઈક માની લીધું છે પોતાના જે સાચા શિક્ષણ છે એના મેળવવાના અભાવમાં, એટલા માટે છે એ થાય છે. બાકી જે બીજા વર્ણની જાતિમાંથી તમે જુઓ તો એક્ઝામ્પલ જોવા મળે જ છે કે એણે છે એ અદ્વિતીય કામ કર્યું, આગળ વધ્યા એ જ પરિસ્થિતિ. પણ એ આપણે જોઈએ તો સમજની દ્રષ્ટિમાં આગળ વધ્યા છે કે નહીં એના ઉપર તો હજી ક્વેશ્ચન માર્ક છે. અને મને પૂછો તો નથી વધ્યા એમ જ હું કહીશ. આ તો તમને છે એ ઠેસ ન પહોંચે એટલા માટે ક્વેશ્ચન માર્ક રાખી. તો બધું મળીને વાત આ છે. તો તમારી જે પણ ભાવના છે એનાથી હું 100% સંમત છું. આવું થાય છે. પણ ધીમે ધીમે તમે આખી યાત્રા જુઓ તો માનવ સમાજ છે એ માનવ ચેતના તરફ જાય છે. પહેલા તો આવી સભામાં છે એ બેસી ન શકતા, બધી જ્ઞાતિના લોકો સાથે ન બેસી શકતા, સાથે ખાઈ ન શકતા, પાણી ન પી શકતા. એના વાસણ આપણે અલગ રાખતા, એના વાસણને ધોઈ નાખતા પીવે તો. મેં જોયેલું છે મારા ગામમાં, હું નાનો હતો ત્યારે રહેતો, ખેતી કરવા માટે મોટા ભાગે છે એ કોળી સમાજ આવતો. તો કામ તો આપણા ખેતરનું એ જ કરતા, પણ ઘરે આવે કાંઈ પણ કામ હોય એના માટે વાત કરવા માટે તો આવી રીતના 10 કદમ દૂર ઘરની પાસે બાયડા પાસે જ બેસવાનું, બેસી ન વગે. હજી એમાંથી એની છાપ તમને જોવા મળે છે કે તમે એને પાણી તમારા ગ્લાસમાં પીવાનું આપો તો એ સ્વીકારતા નથી પોતે. ના, અમારે તમારા હાથનું ન લે છે. તો ત્યાંથી આપણે અત્યાર સુધી અહીંયા તો પહોંચ્યા છીએ. એટલે અત્યારની શિક્ષણ વ્યવસ્થાનો એક રીતના એટલો તો ઉપકાર છે કે એના કારણે વ્યક્તિને એક લેવલની સમાનતા આપી છે. પણ એ સમાનતાનો આધાર છે એ હજી શરીર જ છે, શરીરથી વિશેષ નથી થયું. હકીકતમાં સમાનતાનો આધાર છે એ જીવન રૂપમાં આપણે બધા માણસો સમાન છીએ. સ્ત્રી પુરુષ શરીર છે એ અલગ છે, જીવન તો એક પ્રકારનું જ છે. એમાં એ નિરંતર સુખી સમૃદ્ધ થવા ઈચ્છે છે, એ સન્માન ઈચ્છે છે, એ પ્રેમ ઈચ્છે છે, એ બધી લાગણી ઈચ્છે છે જે પુરુષ ઈચ્છે છે. તો તમારી વાત 100% સાચી છે. યસ, તમે શું કહેતા? હા, વિપુલભાઈ કાંઈક વચ્ચે કહેતા હતા, એકવાર બોલી લો. હા, રાઈટ. જો એને એ કરતો હોય એના પ્રત્યે સ્વીકૃતિ છે કે નહીં એ પૂછી લ્યો, એના કારણે ખબર પડે એ દુઃખી છે કે શું. હા, હું એમ જ કહું છું. તો એમાં અને આપણામાં કાંઈ ફરક ખરો?
જે હું કામ કરું છું એના પ્રત્યે મને સ્વીકૃતિ નથી, એને સ્વીકૃતિ નથી, તો અસ્વીકૃતિ બરાબર દુઃખ અને સ્વીકૃતિ બરાબર સુખ. અને સ્વીકૃતિ છે એ વ્યવસ્થાપૂર્વક જીવવાની જ થશે, અવ્યવસ્થાપૂર્વક જીવવાની નહીં થાય. એટલા માટે જ તો મેં કીધું કે બેસવાનો થાક નથી. 2-3 દિવસ પહેલા તમને કીધું તો તમારી અસ્વીકૃતિ છે બેસવા માટેની કે તમારા કામ કરવા માટેની, એટલા એનો થાક છે. તો જો એ શ્રમિક, એટલે હું બ્લેક એન્ડ વ્હાઈટ એવું નથી કહેતો કે બધા દુખી જશે, પણ એમાંથી ધારો કે આપણે સર્વે કરીને પૂછીએ કે જો એને જે કામ કરે છે એ પ્રત્યેની સ્વીકૃતિ નથી, તો એ દુખી રહેવાનો જ છે. કારણ કે એને સતત છે એ વિચાર શું આવશે જીવનની અંદર, જે વિચાર ક્રિયા હતી તુલન વિશ્લેષણ એમાં, કે જે હું આ કરું છું એ ઠીક નથી, મને આનાથી કંઈક વિશેષ કામ કરવાનું મળી જાય તો આમાંથી હું નીકળું. તો અસ્વીકૃતિ પૂર્વક કરે છે, એનું દુઃખ. એવી જ રીતના આપણું છે. આપણે શું માનીએ છીએ, જેટલા પણ શિક્ષક વર્ગ છે એનું એકમાત્ર ડ્રીમ શું છે? શું ડ્રીમ છે? બોલો, તમારો જ પ્રશ્ન પૂછું છું. જે પણ શિક્ષણ કાર્યમાં અત્યારે સમાહિત છે એનું એકમાત્ર ડ્રીમ જોબ શું છે? ગવર્મેન્ટ જોબ. એટલે અત્યારે જે કરું છું એના પ્રત્યે સ્વીકૃતિ નથી ને, અત્યારે જે કામ કરું છું એના પ્રત્યે સ્વીકૃતિ નથી. અને એ સ્વીકૃતિ છે એ સમજના, એ સ્વીકૃતિ કે અસ્વીકૃતિ સમજના અભાવમાં છે. અહીંયા જઈને રહેવાની જ છે. ખાલી ફરિયાદો બદલાશે, લોકો બદલાશે, અંદર જે સોફ્ટવેર છે એ તો બદલાનો જ નથી, તૈયાર જ નથી. શું કરવું? એટલા માટે તો કહું છું, સમજ નથી. હા, એ જ તો કહું છું. એટલે જ તો કહું છું કે જે ગવર્મેન્ટ જોબ હતી એનાથી થયું શું? ગવર્મેન્ટ જોબ થી થયું શું? મારા બેંકમાં જે આંકડો લખાતો તો એ આંકડો વૈધો અને એ આંકડાને મેં ક્યાંક ખર્ચ્યો, તો એનાથી સુવિધા આવી, સમજ આવી ગઈ? સમજ તો આવી નથી. તો અત્યાર સુધી મારું કમ્પેરિઝન મેં જે અહીંયા લખ્યું હતું એમ, ભાઈ હું પ્રાઇવેટ નોકરી કરતો હતો, મારો 1000 છે મારો 6000 10,000 પગાર હતો, તો અત્યારે છે એ મારા કમ્પેરિઝનમાં છે એ કોઈ વ્યક્તિ હતો, એ આ હતો, એને જોઈને હું સુખી થતો. બોલ બોલ. એવું એમ નથી કરતા, કરી જ નહીં શકે. તો શું કામ નથી કરતા? શું કામ નથી કરતા? કારણ કે સિમ્પલ એનો આન્સર એટલો જ છે બેન, એવા એક નહીં, તમે બધા ગવર્મેન્ટ ઓફિસરનો છે સર્વે કરો, હું તો કહું છું એના ઉપર રિસર્ચ કરો તમે. બહાર જવાની જરૂર નથી. તો એનું કારણ શું છે બેન? એનું કારણ હા, એ સુખ નથી, એ ભ્રમ છે. એ સુખ નથી. તો શું કામ નથી? શું કામ નથી એનું કારણ શું કીધું? તો કે માણસ છે એ પોતાની માન્યતાને જ સમજ માની લીધી છે કે હું સમજ સંપન્ન છું, એટલા માટે નથી. અને માન્યતાઓ છે એ ઠીક નથી, અસ્તિત્વ સહજ નથી, એટલા માટે નથી. સમજ સ્વીકાર્યો એમ સાહેબની ઈચ્છા છે, ચલો
અમે આવી ભૂલી ગયા કામ કરું છું સર્વશ્રેષ્ઠ બનાવવાનું સાઈડનો સંસ્થાને સર્વશ્રેષ્ઠ એ તો હવે મારે નક્કી કરવું પડશે કે આજે છે એ અમર્યાદિત કરી નાખે, સોરી અમર્યાદિત શું, આજથી છે એ મેન્ડેટરી નથી, કાઢી નાખે, અને કેટલા લોકો બેસે છે પછી આપણે કહીએ તમારામાંથી કેટલા લોકો સમજીને આવે છે. આજથી હું એવું એનાઉન્સ કરું કે જરૂરી નથી નેક્સ્ટ સેશનથી જેને આવવું હોય આવો, ના આવવું હોય ના આવું. કોઈ એટલે કોઈ તમારા કામના નેચર ઉપર છે એ અસર નહીં થાય, કોઈ પગાર ઉપર અસર નહીં થાય, કોઈ તમારા વ્યવહાર વર્તન ઉપર અસર નહીં થાય. પછી કેટલા આવો છો પછી જોઈએ. એમને નથી બોલતો, 10 વર્ષથી વધારે કામ કર્યું છે એના આધારે કહું છું. તમે એક વાક્ય બોલો, એ વાક્યનો અર્થ શું છે એ સમજાય છે, એની પાછળ શું માનસિકતા છે એ સમજાય છે. લોકો જોયા છે ગવર્મેન્ટમાં કામ કરતા ને પ્રાઇવેટમાં કામ કરતા, ગવર્મેન્ટમાં પ્રાઇવેટથી સારું કામ કરતા જોયા છે અને પ્રાઇવેટમાં ગવર્મેન્ટથી બદતર કામ કરતા જોયા છે. તો અલ્ટિમેટલી ગવર્મેન્ટ પ્રાઇવેટનો કાંઈ ફેર નથી. મારી અંદર છે એ માનવની માનસિકતા નથી, એ પ્રોબ્લેમ છે, અને હું સ્વીકારવા માટે તૈયાર નથી. ગવર્મેન્ટમાં આવ્યા પછી તો વધારે થઈ જાય. હવે મને કોઈ સીધો કરીને બતાવે, લ્યો આપો ઓર્ડર આપો, લ્યો. અમે આવીએ ને અને પછી કહેતા નહીં પડે. હા સીડી ચડતો બોલાઈ અમે એડા બનાવી લેતા અને સમાજે શું નક્કી કરી દીધું છે? એવું જ કીએ અમે તો બધા આવ્યો એ પદ્ધતિ પડે કહું છું ચલો જ્ઞાન નહીં બપોર પછી નથી બેન બોલાવ્યો તો એ લોકો છે એ રીતના નહીં આવે. જો માણસ છે ને બે જ રીતના આવી શકે છે. એક તો અત્યારે તમને બેસાડ્યા છે એ રીતના, મા બાપ આ જ કરે છે. મા બાપ છે એ બાળક સાથે જ્યારે એની સમજ હજી વિકસિત નથી થઈ, એને પોતાનું સારું અથવા તો ખરાબ શું છે એ ખબર નથી, ત્યારે એ શું કરે છે? બળજબરી પૂર્વક આ સારું છે તો એ કરાવડાવે છે અને એ કરે છે. એ જ બાળક છે એ સમજતા 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 એક સમયે એ સ્થિતિ ઉપર પહોંચે છે, ત્યારે એ જ મા બાપની એ જ જે એક્શન છે એનું સાચું મૂલ્યાંકન કરી શકે છે. કારણ કે હવે એને એ શિક્ષણ મેળવ્યું, એ મૂલ્યાંકન કરીને કહે છે કે બરોબર છે, ત્યારે અમને બળજબરી પૂરી બેસાડ્યા તો એ સારું કહ્યું, ન બેસાડ્યા હોત તો અત્યારે અમે જે છીએ એના કરતા અલગ રસ્તા ઉપર હોત, ખરાબ રસ્તા ઉપર હોત, ખરાબ જગ્યાએ હોત. એટલા માટે જો મા બાપ તરીકે મા બાપને જ્યારે એ સમજાય છે કે આ યોગ્ય વસ્તુ છે, જો આ પહેલાની પેઢીમાં છે એ શિક્ષણની જરૂરિયાત નહોતી જણાતી, તો હવે મા બાપને જણાણી તો હવે પેટા પાટા બાંધીને ભણાવે છે, કેવું નથી પડતું. જ્યારે મા બાપને એ સમજાઈ જશે ને કે આ શિક્ષણની કમી શું છે, આમાં ચેતના વિકાસ ઘટે છે, ચેતના વિકાસ મૂલ્ય શિક્ષાને આમાં એડ કરવો પડશે, ત્યારે એ મા બાપ છે એ છોકરાને ભણાવવા મૂકશે ને એ જગ્યાએ ભણાવવા મૂકશે જ્યાં એની સામે કોઈ રોબોટ નથી ભણાવવા માટે ઊભો, જે કામે પગાર લઈ જાય છે અને પછી કામ કરીને વહી જાય છે. ત્યાં એક જીવંત માનવ ઊભો છે. એ માનવને જોઈને મારા બાળકને પ્રેરણા મળે છે કે મારે આવું થવું છે, ત્યાં મૂકશે. પણ તમે જો ધોરણ 3 કે 4 ધોરણ સુધી ભણતા બાળકો હોય, એના શિક્ષકને જોઈને શિક્ષક બનવા જ ઈચ્છે છે. જેવા મોટા થાય છે અને એમ જોવે છે, ઓબ્ઝર્વ કરે છે કે આ શિક્ષક છે એ ક્યાં શ્રેષ્ઠ છે, એ ક્યાં પોતાના મનનું કામ કરે છે, એનું મોટિવેશન આવવાનું શું છે, એનાથી ઉપર કોણ છે, એ કોનાથી પ્રભાવિત થાય છે. તો જે 3-4 ધોરણ સુધી બાળક ક્લાસરૂમમાં શિક્ષકને રાજા ગણતો હતો, એ રાજા છે એ હવે બદલાઈ જાય છે. એટલા માટે 10મા ધોરણ સુધીમાં આવે ત્યાં બાળકને પૂછો, કોઈને શિક્ષક બનવું નથી. હમણાં વિસનગરમાં એક પ્રાઇવેટ સ્કૂલ છે, એના ટીચરનો એક 5 દિવસનો 5 કલાકનો એક પ્રોગ્રામ હતો, પ્રાઇવેટ સ્કૂલ હતી. તો એ બધા જ સ્કૂલના ટીચરમાંથી કોઈ 2 બહેનો હતા, એને એમ કીધું કે મારા બાળકો છે એ હું શિક્ષક છું એનો ઘોર વિરોધ કરે છે. હું કામ કે આવું કામ જ કરે છે, આ કામ જ ન કરે. એના બાળકો છે એ લગભગ 10મા કે 12મા ધોરણમાં ભણતા હતા, એવું કીધું. તો શું જોઈને કહે છે? એક એને જોયું જ્યારે એ શિક્ષક તરીકે એને ભણાવતા હતા એ શિક્ષકને
કે આ શિક્ષકનું તો સન્માન નથી, એ સન્માનનીય છે નહીં. એક એ જોયું. બીજું શું જોયું? તો કે એના જ ક્લાસરૂમના બાળકો એ જ શિક્ષકને એની પાછળ છે એ ક્યાં નામે કેવી રીતના બોલાવે છે, શું સન્માન આપે છે, શું અપમાન કરે છે એ જોયું. હવે એ એની માને છે એ એવી અપમાનિત થવા ઈચ્છે છે? નથી ઈચ્છતો બોલાવે. એટલા માટે શિક્ષક બનવા દેવા માટે નથી. જ્યારે બાળક જોઈ લેશે ને કે શિક્ષક છે તો સર્વોચ્ચ પદ છે, જ્યારે બાળક એ જોઈ લેશે કે શિક્ષક છે એ તો સર્વોચ્ચ પદ છે, એ સમાજનું ઘડતરનું કામ કરે છે, સન્માનનીય કામ છે એ એકમાત્ર જ છે જે સમજ આપવાનું છે, ત્યારે બાળક છે એ સૌથી પહેલા એ કામ સિલેક્ટ કરશે કે કરવા જેવું કામ આ છે. તો અત્યારે છે એ સન્માન છે એ કોને છે? સન્માન છે એ ધનને છે. એટલા માટે જેમાં ધન મળે છે એ કામ કરો. એટલા માટે શિક્ષક કોઈ બનવા માંગતું નથી. તો બે વસ્તુ ઘટે છે. આચરણ એ ઘટે છે શિક્ષકને અનુરૂપ, અને એને અનુરૂપ જે માન સન્માન કે ગરિમા, એનું પોતાનું વ્યક્તિત્વ નથી એટલે આચરણ ઘટે છે. શિક્ષક એના જે વ્યક્તિત્વ સાથે હોવો જોઈએ એ વ્યક્તિત્વ નથી એટલે ઘટે છે. એ વ્યક્તિત્વ હોય તો કોઈ પણ એના ક્લાસરૂમમાં તો એ જ રાજા છે. એને જે સમજાવવું હોય, જે ભણાવવું હોય એ ભણાવી જ શકે છે. અત્યારે હું એમ કહું છું, ગવર્મેન્ટની જે પણ નીતિ કે નિયમો હોય, જે ટેક્સ્ટ બુક હોય, એ બધું હોવા છતાંય શિક્ષક પાસે અત્યારે ફ્રીડમ છે કે એ પોતે જો જ્ઞાન સંપન્ન હોય, સમજ સંપન્ન હોય તો એ સમજને આપીએ. પણ એની પાસે કાંઈ નથી દેખાડવા માટે. તો એ શું દેખાડે છે? જે એની પાસે છે એ પ્રોબ્લેમ. તો જે વાત થતી હતી શ્રમિક વર્ગની, તો આપણે એને પૂછવું પડશે કે એ સ્વીકૃતિના ભાવ સાથે કરે છે કે નહીં. જો એની સ્વીકૃતિ છે અને એ સ્વીકૃતિ ત્યાં સુધી પહોંચે છે. હવે બાળકોને એક હેપીનેસ કરિક્યુલમની, દિલ્હીની હેપીનેસ કરિક્યુલમની બુક્સ છે, એમાં એક સ્ટોરી ભણાવી છે, યાદ છે? એક શાળાનું નિર્માણ થતું હોય છે, કન્સ્ટ્રક્શન. 3 મજૂર છે એ કામ કરતા હોય છે. 3 મજૂર છે એ કામ કરતા હોય છે. ત્રણેયની વાત છે એ સાંભળો. પેલો મજૂર કહે છે, કાંઈ કામ નથી એટલે આ કામ કરું છું, મજબૂરીવશ આ કામ કરું છું, કાંઈ કરવા લાયક કાંઈ છે નહીં એટલે મજબૂરીવશ આ કામ કરું છું. બીજો મજૂર છે એ વાત કરતો હોય, એમ કહે છે કે મારા ઘરનું પેટ ભરાય, ભરણ પોષણ થાય એટલા માટે કામ કરું છું. ત્રીજો મજૂર એ જ કામ કરે છે, એ જ ઈંટો ભાંગે છે. એ એમ કહે છે કે ભવિષ્યનું નિર્માણ થાય એમાં હું મારો ફાળો આપું છું. તો બધું માનસિકતાનો. મારી ચેતનાની સ્થિતિ શું છે ને એ જવાબ છે. બહારની ઘટનાઓ અલગ અલગ જે પણ છે એમાં મારી જે ચેતનાની સ્થિતિ છે એનાથી હું એન્જોય કરું છું, એનાથી હું પ્રસન્ન રહું છું. તો મારી ચેતનાની સ્થિતિ છે કે હું આ નેગેટિવ વાતાવરણથી પ્રભાવિત નથી થતો, તો હું મારી ચેતનાની સ્થિતિના કારણે હું આરામમાં રહું છું. ઉલટાનો એ જે નેગેટિવ વાતાવરણ છે એને હું પ્રભાવિત કરું છું પોઝિટિવ કરવા માટે. પણ મારી એ સ્થિતિ હોય તો, નહીતર હું બોલીને કેટલું કરીશ? એ તો શબ્દો જ છે, ગરમ હવા આપણે અહીંયાથી બોલીએ તો એમાં વ્યવહાર નથી થતો. તો શું કામ નથી કરતા બેન? તમે જે કીધું એ, કારણ કે એની તૈયારી જ નથી કે એ સમજે. એ પોતાને ઓલરેડી અનુભવ સંપન્ન માને છે, જ્ઞાની માને છે. તો એવા લોકોનું શું કરવું? બે વસ્તુ થઈ, તમારી સ્થિતિ પ્રમાણે જ કામ થશે. તો તમે જ્યારે આ વસ્તુ સમજીને તમારા આચરણમાં એક લેવલની સ્થિરતા લઈ આવશો ત્યારે એ વ્યક્તિ ઓબ્ઝર્વ કરશે કે 7 દિવસ પછી કે 3 દિવસ પછી આનામાં કંઈક ફેરફાર છે તો હું જાઉં. જો જઈને આ એવો ને એવો જ હોય કે એનાથી એ બદલે નીચે ગયો હોય તો મારે કોઈ કરવાની જરૂર નથી, હું તો એના કરતા સારો જ છું.
એકે બીજું, કા તમારી એવી સ્થિતિ હોય કે તમે એને ખખડાવી નાખો, એના માટે તમારા શબ્દોથી કામ નહીં ચાલે. તમારે જીવનમાં એ ચેતનાની સ્થિતિ જોશે, જે આપણે અહીંયા લખી છે ને, આ જીવન ક્રિયામાં લખ્યું છે. ચિત્ત જે આપણે લખ્યું છે એના હજી આગળ ઉપર જોવાના છે, એના વિના નહીં થાય. એના હજી આપણે અધિકારી નથી, એટલા માટે ખખડાવી નથી શકતા. આવેશ જ નીકળે છે, આવેશથી કામ નહીં થાય. આ જે ચિત્તની સ્થિતિ છે ને એ હજી આગળ ઉપર લખશું આપણે. તેના માટે તો આપણે પોતે પેલા એના અધિકારી થવું પડશે, સમજના. એમને કોઈને ખખડાવીએ અગાતું નથી, તો એમને કોઈને શુભકામનાએ નથી દઈ અગાતી, એ ફલિત નથી થતી. અને એમને કોઈને શ્રાપય નથી દઈ અગાતો, એ ફલિત નથી થતો. એ બેયના અધિકારી આપણે નથી. તો આશીર્વાદ આપણે દઈએ છીએ, સુખી થાઓ, તો આશીર્વાદ દેવાના આપણે અધિકારી એ પેલા હોવા જોઈએ. હું એ સુખ સાથે નિરંતર હોઉં તો હું બીજાને પ્રેરણા આપી. તો આપણું કોઈ શું કામ નથી માનતા બેન? કારણ કે મારી અંદર એ માનવવા માટેની પ્રેરણા જ નથી, એટલા માટે નથી માનતા. તો મારી અંદર એ પ્રેરણા તો હોય, હું માની શકું. મેં કંઈક કહેવાતા પેરામીટરને સેટ કર્યા છે કે હું તો આવું કરું છું, હું તો આવું કરું છું, હું તો આવું કરું છું, એટલે હું શ્રેષ્ઠ છું. અને 100 વાર એને ગણાવીએ પાછા કે જો હું આવું કરું છું. તો કરો ને, ગણાવતા હો. એને ગણાવવાની શું જરૂર છે? તમે એવા છો જ, તો એને ગણાવવાની શું જરૂર છે? પરિવારમાં યાદ કરીએ છીએ, જો મેં તારા માટે આ કર્યું, આ કર્યું, આ કર્યું. છોકરું મોટું થાય ને પછી બિલ લાય, શું કર્યું એટલે આપી દઉં તને. આ ગણાવવાની માથાકૂટમાંથી તો બહાર નીકળું. કેટલી વાર સાંભળવું, કેટલા જન્મ સુધી સાંભળવું કે મેં તારા માટે આ કર્યું? ભાઈ તારો પ્રેમ હતો, તારી ઈચ્છા હતી, તમારી ઈચ્છાથી હું આવ્યો છું આ દુનિયામાં. મન પૂછ્યું તું કહે લઈ આવા પેલા તમને હજારો લાખ અરમાન કોડ હતા, તમારો કોઈ મોહ હતો, તમારી કોઈ ઈચ્છા હતી? શું ઈચ્છા હતી? તો કે જે હું ન કરી ગયો તું કરી લે બધી. એ ક્યારેય એને શું કરવું છે, શું યોગ્ય છે, એના ઉપર ચિંતન કર્યું નથી. એટલા માટે આપણે છે એ બિલ લખીએ, ઉપકાર કરીએ અને એનું બિલ બનાવીએ, ઉપકાર કરીએ એનું બિલ બનાવીએ, પછી બધા સંબંધીઓને આપીએ. એવું એ આપવાથી જ ડાયરેક્ટ છે એ બિલની વેલ્યુ 0 થઈ જાય. અને એ આપવું શું કામ પડે છે? કારણ કે આપણે એવા છીએ નહીં, દેખાડીએ છીએ. તો 2 શબ્દ છે એના માટે. એક છે એ હિન્દીમાં છે અચ્છા લગના, और બીજું છે અચ્છા હોના. તો આપણો સમસ્ત પ્રયાસ છે એ અચ્છા લગ્ન માટે. તો લગાડવા માટે છે એ ઘણા પ્રયાસો જે છે નહીં ને એ ચિત્ર ઊભું કરવું પડે, દેખાડવું પડે. એટલા માટે કેવું પડે જે આછો છે જ, એની સારો છે જ, એની તો સુવાસ છે એ ફેલાય જ છે, પ્રસરે જ છે. અસ્તિત્વમાં કોઈ એવું આવરણ નથી જે સત્યને છે એ રોકે. અને અસ્તિત્વમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જે અસત્ય કે ભ્રમને છે એ ફેલાવે. એ જે ભાઈએ કીધું એમ કે કાળક્રમે છે એ વસ્તુ છે એ અયોગ્ય છે એ નાશ પામે જ છે. તો પરંપરા કોની રહે છે? પરંપરા છે એ પેઢી દર પેઢી જે ચાલે છે એને કીધું એ જે સત્ય છે, સહજ છે, એની જ બને છે. તો સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ છે એ સહજ નહોતો, અત્યાર સુધી ચાલ્યો, હવે સ્વીકારી લીધું, નથી હવે સહજ, સ્વીકાર થઈ ગયો એનો. એવા જેટલા પણ ભેદ હશે એ નીકળી જશે. તમે છે એ દોરડાને સાપ માનીને બેઠા રહ્યો, તમે યાન્યા પડ્યા રહેશો, રહી જશો. તમારી માન્યતાઓને પકડીને બેઠા રહ્યો. જ્યારે એમ કહું છું કે દોરડાને સાપ માનીને, એટલે માનીને બેઠા રહ્યો કે હું તો પૂર્ણ પુરુષોત્તમ જ છું, બેઠા રહ્યો યાન્યા. દુનિયા આગળ વધી જશે. એટલા માટે તમે જોજો, તો જે આપે કહેવાની ટ્રાય કરી, મારા અમુક એવા મિત્રો છે જે તમે કીધું એમ કે ગવર્મેન્ટમાં આવ્યા પછી સેલેરી તો વધી જાય છે, માણસ અંદરથી કુંઠિત થઈ જાય છે. કુંઠિત
જેટલી સેલેરી વધારે એટલો કંજૂસ. 1 રૂપિયો નો છોડીએ ગવર્મેન્ટનો, 1 રૂપિયો નહીં. હું એમ કહું છું કે એ રૂપિયો લઈને સદુપયોગ કરતો હોય તો કાંઈ વાંધો નહીં. અને આ માનસિકતાનો પ્રોબ્લેમ છે. ઓમ જોઈએ તો ગવર્મેન્ટનો કે પ્રાઇવેટનો નથી, માનસિકતાનો પ્રોબ્લેમ. માનસિકતા ઠીક નથી, પ્રાઇવેટમાં એ કરશે, ગવર્મેન્ટમાં એ કરશે, ઘરમાં એ કરશે, સમાજમાં એ કરશે. જો એ ઠીક થઈ જશે. જીવન વિદ્યાની શિબિર કરેલા એક ગવર્મેન્ટ અધિકારી, છત્તીસગઢમાં એક શિક્ષક છે, અમારી સ્કૂલમાં અમે એને બોલાવવાના છીએ સાહેબ, ગેસ્ટ લેક્ચર આપવા માટે. આવા લોકોને અમે બોલાવીએ દર 3-4 મહિને, જેથી વિદ્યાર્થીઓના વાલીઓ અને સમાજમાં રાઈટ મેસેજ જાય. એ શિક્ષણ, એક જ શિક્ષક આખી સ્કૂલમાં બધા ધોરણમાં એ જ ભણાવે, સંપૂર્ણ પગાર છે. શિક્ષણ જે સંસ્થા છે એના ડેવલપમેન્ટમાં 1 રૂપિયો નથી લેતો. ઘર કેવી રીતના હાલે છે? ખેતી કરે છે. આને કહેવાય સ્વીકૃતિપૂર્વક શ્રમ કરવો. એની સ્વીકૃતિ છે, જે હું કરું છું એ યોગ્ય છે. એના વાઈફ ભણેલ છે, એ જ સ્કૂલમાં છે, એ ભણાવે છે, કોઈ અપેક્ષા વિના આર્થિક. ટોટલ પગાર છે એ શૈક્ષણિક સંસ્થાના ડેવલપમેન્ટ માટે. આવાય માણસો છે. અને એવાય માણસો છે કે 1 રૂપિયો છે એ ન જાતો કરે, 1 રૂપિયો. એ ધ્યાન રાખ. આ તો મારા તો ક્યાંય જતા ન થાય. હજી કેટલાક છીંડાઓ ગોતી લો, એમાંથી આવી જાય એમ. હા, તો એ જે શિક્ષક છે એ મોટા ભાગના છે એ શેર બજારમાં છે. હા, હું યા આવવાનો. તો હવે આ બધું જોઈ લીધું, બધી ખ્યાલ આવી ગયો. એના પછી હવે આપણને ભાઈ આપણી પાસે સત્યનો પ્રસ્તાવ છે, જીવવાનો પ્રસ્તાવ છે, આપણી સામે અરીસો છે. હા, તમે હા, રાઈટ. માઇક લઈ લેજો તમે. હા, એના ગળામાં હોય છે. એ લેબર હતો. આ હોલ બન્યો ને ત્યારે એ કારીગર હતો, અને આ નર્સિંગ કોલેજ બની એટલે કોન્ટ્રાક્ટર. મહેશભાઈ વાત સાચી. એવા કેટલા એક્ઝામ્પલ સાહેબ તમને જોવા મળશે. આ કામના ટોટલ લેબરનો કોન્ટ્રાક્ટર છે. એટલે એવું નહીં કે શ્રમિક જે માની લેશે કે મારા કરવાના વાતનો એ પોતાનો વિકાસ કરી જ નહીં શકતો. પણ ધીમે ધીમે પોતાનો ભલે જે સમજુ કે સમજપૂર્વક કરે છે કે નહીં, પણ એ કરી લેશે. બીજું ઉદાહરણ વિપુલભાઈ, હાલ કીધું અતુલની વાત કરી. અતુલ કરીને એક છોકરો મારા પાડોશમાં છે. એ લેબર કામમાં જ જતો. લેબર કયા? આ ટાઇલ્સ લગાવવાની મજૂર 200 કે 150 રૂપિયા. ધીમે ધીમે કામ શીખ્યો. એ ગરીબ ઘર જ છે, મારા પાડોશમાં જ. ધીમે કામ શીખ્યો, કારીગર બન્યો. હાલ એની સાથે 3-4 કારીગરો કામ કરીને મોટા ઘરનો કોન્ટ્રાક્ટ રાખે છે. એને પોતાનો 3 મકાન ખરીદ્યો છે. હા, પોતાનો 3 મકાન છે. એટલે એનામાં આટલું ભાવના કે હું મારો વિકાસ કરું. ભલે સમજપૂર્વક કર્યું, ભલે ટૂંકમાં શ્રમિકોએ કેટલા કે માની લીધેલું છે મારા